ને ત્યાં એક માછીમારે એક માછી પકડેલી, એક મછલી પકડેલી હતી. એટલી બધી સુંદર, એટલા બધા રંગ હતા એની અંદર. એને જોઈને ને દયા આવી ગઈ કે એને મારી જશે ને ખાઈ જશે. માછીમારને કહેવા લાગ્યો કે ભાઈ આને મારીશ નહીં, આને જીવતી રહેવા દે. કે તારે ખરીદવી હોય તો 4 તાંબાના સિક્કા આપ તો તને વેચી દો, મને શું વાંધો છે. હવે એની પાસે 4 જ તાંબાના સિક્કા. હવે દિવસે શું ખાય, શું ભોજન કરે, જો એ આપી દે તો. પણ એને માછલી ઉપર દયા આવી. એને તાંબાના સિક્કા આપ્યા પેલા માછીમારને. એક પાત્રમાં જલ ભરીને માછલી એમાં તરાઈ. વારંવાર ચાલતા જાય છે ને જોતા જાય છે માછલી જીવિત તો છે ને, મરી તો નથી. સમજો, આખા દિવસમાં જે કમાયું હોય એ વાપરી દીધું હોય એટલે એની કેર તો કરવી જ પડે ને. શું કર્યું? આ ધર્મ કર્યો. માનવ આટલી મહેનત કર્યા પછી પણ સુખી કેમ નથી? પ્રશ્ન આ છે. પ્રશ્ન આપને યાદ અપાઈ દઉં ફરી. ચાણક્ય કહે છે સુખસ્ય મૂલમ ધર્મઃ. सुख का मूल कहां है? धर्म में है. जब तक तुम धर्म नहीं करोगे तुम सुखी नहीं होगे. આજે આને શું કર્યું? मैं आज क्या खाऊंगा उसकी चिंता किए बिना एक प्राणी के प्राण की रक्षा करी. वो माछी मार उसको मार देता, उस मछली को. उसने उस पूरे दिन की इनकम लगा दी उसके पीछे, वो इसको मारे नहीं तो अच्छा है. दया કરી. હવે શું થયું? પેલો વારંવાર જોતો હતો ને અંદર, એટલે એને એકદમ એને જોયું કે અંદર કંઈક ચમકે છે. એટલે એને હાથ અંદર પાણીમાં નાખ્યો પેલા પાત્રમાં. તેના હાથમાં કડક કડક વસ્તુ એને ફીલ થઈ અને બહાર કાઢ્યો તો પેલો વીટીનો હીરો એ નદીમાં જે જતો રહ્યો હતો તે પેલી માછલી ગળી ગઈ હતી અને સંયોગવશ એ જ માછલી પેલા માછીમારે પકડી અને એને આના પ્રાણની રક્ષા કરી. પણ પેલી તડપતી હતી ને એટલે પેલી વીટી એને બહાર કાઢી કે જે કંઈ બી પેટમાં છે હું બહાર કાઢી દઉં. એટલે પેલી તડપતી, કારણ કે ઘણા સમય સુધી પાણીની બહાર રહી અને પછી પાછી પાણીમાં આવી. એટલે તડપના લીધે એને પેલો હીરો બહાર કાઢ્યો અને એ પાત્રના અંદર ચમકતો હતો સૂર્યના પ્રકાશના કારણે. એટલે ત્યાં ઊભા રહીને એને વિશ્વાસ થાય નહીં પેલા ભિખારીને. એટલે પેલો હીરો હાથમાં લઈને જોર જોરથી બૂમ પાડવા લાગ્યો, અરે મળી ગયો, મળી ગયો, મળી ગયો. હવે એ બીચ બજારમાં ઊભો રહીને બૂમો પાડતો હતો. થયું શું? ત્યાં જ પેલા 3 ચોરો આયા હતા પેલા સોનાના સિક્કા વેચવા માટે કે એની સામે કંઈક મળી જાય બીજી વસ્તુ. અને જેમ પેલા હીરાને જોઈને પેલો ભિખારી જોર જોરથી બૂમ પાડવા માંડ્યો, અરે મળી ગયો, મળી ગયો, તો પેલા ચોરોને એમ થયું કે અમને જોઈને કે છે કે ચોર મળી ગયો, મળી ગયો. કે આ હવે જઈને હવે અમને આ ઓળખી ગયો છે ને આ જઈને જો દ્વારિકાનાથને ફરિયાદ કરશે તો મૃત્યુ દંડ મળશે. એટલે દોડતા પેલા ચોરો આવ્યા અને પેલા સોનાના સિક્કા એને આપી ગયા કે લે ભાઈ તું દ્વારિકાનાથને કમ્પ્લેન કરીશ નહીં. મૂલતઃ ધર્મ કર્યું, પુણ્ય કર્યું તો જતી રહેલી વસ્તુ પણ પાછી આવી ગઈ. समझो, प्रभु है ना किसी को भी खाली हाथ नहीं भेजता है. हमेशा ध्यान रखना कुछ ना कुछ तो जरूर प्राप्त करके आओगे उस प्रभु के सामने से. एक ग्रोसरी स्टोर ની એક શોપ કોઈની, ગ્રોસરી સ્ટોર કોઈનો, કન્વીનિયન્ટ સ્ટોર, કિરાણાની દુકાન આપણા શબ્દોમાં. અને એમાં સામાન પાછું ભરવાનું હતું, રિસ્ટોર કરવાનો હતો. તો એને ઓર્ડર કર્યો, બધો લખાવી દીધો એજન્સીઓને, ભાઈ આ વસ્તુ આ વસ્તુ આ વસ્તુ આ વસ્તુ મારે સ્ટોર કરવાની છે પાછી. હવે પેલું માલ આવવામાં મોડું થયું ને અહીંયા એને એક્સ્ટ્રા મજૂર રાખી લીધા હતા ટ્રક ખાલી કરીને
અને દુકાનમાં ભરવા માટે કે ભાઈ એક્સ્ટ્રા માણસ હોય તો કામ લાગે, મને મદદ થાય, કે તને 300 રૂપિયા આપીશ, તું ટ્રક ખાલી કરીને ને મારા દુકાનમાં ભરી આપજે. કે સવારની બપોરની રાત થઈ ગઈ ને ટ્રક આવ્યો નહીં, એને મોડું થઈ ગયું. એટલે પેલો જે લેબર જે હતો એને પૈસા માગ્યા. એટલે શેઠે કહ્યું, ભાઈ પૈસા શાના? તે કામ તો કંઈ કર્યું નથી. પેલા લેબરે કહ્યું કે શેઠજી આપે કહ્યું કે અહીંયા બેઠો રહે, હવે ટ્રક આવશે, હવે ટ્રક આવશે, હું તો બીજે કામ શોધત, મારા 2 સમાના રોટલા કમાવત, પણ આપે કહ્યું બેસ્યા રહો એટલે હું બેસો રહ્યો, એટલે તમારે મને પૈસા તો આપવા જ પડશે. છેવટે 300 નહીં પણ 200 તો લઈને જ નીકળ્યો પેલો. બિલકુલ એ જ પ્રમાણે वल्लभाचार्य कहूँ सेवा करते गुरु राज्ञा, भाई सेवा करो, कोई बात नहीं, सेवा नहीं हो पाती, फिर भी खाली काम नहीं किया ना, मजूर ने काम नहीं किया, कोई बात, सेवा नहीं की, कोई बात नहीं, उस प्रभु के सामने रोज थोड़ी देर खाली बैठे रहो, अगर बैठे भी रहोगे तो भी 300 नहीं पर 200 तो लेकर ही आओगे. वो प्रभु किसी को भी खाली हाथ नहीं भेजता है. धर्म करो, पुण्य करो, सदकार्य करो, ये प्रभु पाछू आपे ज, एमां कोई संशय नहीं. हमणां ज कथाना प्रथम ज दिवसे उदाहरण मळ्युं छे मने तो, पण नाम कोईने कहेवुं नथी, पण प्रभु एने जेटलुं गयुं तुं पाछुं आपी दीधुं, कृपा छे. एटले क्यारे पण अविश्वासो न कर्तव्य, उस प्रभु में अविश्वास करो नहीं कभी भी. 6ठा अध्याय में प्रवेश करता वर्णन मळे छे. पूछी रह्या छे कि भाई भगवाने आ सृष्टिनी रचना केम करी. एकोहम बहुश्याम विजायेम, एक ही है भगवान, दृष्टा है पर दृश्य नहीं है, इसलिए भगवान ने ये पूरी सृष्टि की रचना, जगन नाटक वैभव, ये पूरा वैभव रचा. 7मा अध्याय में पूछी रह्या छे कि भगवान जारे निर्गुण छे तो एमने सगुण लीला शू काम करी. विदुरजी पूछे छे मैत्रेयजी ने. कही रह्या छे कि अतः त्रिविध जीवेषु त्रिविधा भगवत कृति. अरे जीव तो त्रिविध है ना, त्रिगुणात्मक है. जीव तो निर्गुण बन नहीं सकता, भगवान ही निर्गुण है. तो भगवान जीव के लेवल पर आकर सगुण लीला करनी. क्यों? क्योंकि वहां पर एक आत्मीयता बन पाए, अपनापन लगे, इसलिए ग्वाल बालों के साथ ग्वाल बाल जैसे हो गए भगवान. जो एक वखतनी वात छे, आगळ आवशे प्रसंग. परम दिवसे घुटुरुन लीलानो ढीचणिया भरता होय भगवान, એટલે सूरदासजी एक दिवसे दर्शन कर्या. ठाकुरजी उमरा ने घुटरून चालता चालता उमरा पर अटवाई गया छे ने उमरा ने ओलंगी सकता नहीं. सूरदासजीए कह્યું कि वह बल कहाँ गयो जो हिरण्यकश्यपु उधार्यो. वह बल कहाँ गयो? आज उमरा पर बेसी रे हिरण्यकश्यपु ने फाड़ी नाख्या था आपे ने हवे आ उमरो ज नथी ओळंगा तो आपनाथी. तेरे भगवान ने कहूं कि अरे सूरदास, जो मुझे जैसे भजता है मैं उसके लिए ऐसा बन जाता हूं. वो मैया मुझे छोटा बालक, निर्बल बालक मानती है तो मैं उसके लिए निर्बल बालक हूं. वो ग्वाल बाल मुझे अपना मित्र मानते हैं तो उसके लिए गिरिराज उठा लूंगा उसकी रक्षा के लिए. और गोपियां मुझे पति मानती हैं तो उनके लिए मैं रास करूंगा, भले ही 7 वर्ष का हूं तो क्या. यूं 7 वर्ष का बालक ये सब नहीं कर सकता, पर मैंने तो गिरिराज भी उठाया और रास भी किया. जो मुझे जैसे भजता है मैं उसके लिए ऐसा ही हो जाता हूं. क्योंकि जीव त्रिविध है, वो निर्गुण नहीं है, वो ऊंचा नहीं उठ सकता मेरी कृपा के बिना, तो मैं तो उसके लेवल पर आ सकता हूं ना. इसलिए अतः त्रिविध जीवेषु त्रिविधा भगवत कृति, भगवान ने त्रिविध जीवों के लिए त्रिविध लीला की. भगवान ने इस जगत को कैसे प्रकट किया? त्यारे कहूं कि कालान हेक्ष शक्ति द्वारा भगवाने आ ब्रह्माजी ने अने आ जगत ने प्रकट कर्युं.
પછી 9મા અધ્યાયમાં બ્રહ્માજીએ તપ કરીને ભગવાનના દર્શન પ્રાપ્ત કર્યા, ભગવાન પાસેથી સૃષ્ટિની રચનાનો આદેશ લીધો. અને 10મા અધ્યાયમાં સર્વપ્રથમ સર્ગ લીલા, એટલે સર્ગ સૃષ્ટિ રચી, પછી મહત સર્ગ, પછી ભૂત પ્રાણી સર્ગ, ઇન્દ્રિય સર્ગ, વૈકારિક દેવ સર્ગ, તમોગુણ સર્ગ, અને આમ કરતા વનસ્પતિ, લતા, વૃક્ષ, કીટ, પશુ, પક્ષી, માનવ, આ બધું રચ્યું. પરમાણુથી લઈને ને બ્રહ્મા સુધીની આયુષ્ય કેટલી, આ બધું જ 11 અધ્યાયની અંદર આપણને જણાવવામાં આવે છે. બહુ વિસ્તાર થાય વિષયનો, એટલે કારણ કે એક પરમાણુ કેટલું રહે, એક માખી કેટલી જીવે, એક આત્મા કેટલું જીવે, આ વૃક્ષોની શું ઉંમર હોય, આ બધું ડિટેલમાં બહુ જ વધારે જણાવેલું છે ને એનો વિસ્તાર કરવાનો અત્યારે અર્થ નથી. અહીંયા 12મા અધ્યાયમાં પ્રવેશ કરીને બ્રહ્માજીએ નરક લોક પણ રચ્યા છે. કારણ કે ક્રોધ, કામ, મદ, મત્સરની રચના કરી, એટલે એના કારણે જે પાપીઓ પાપ કરે તો એના માટે એક અલગ લોક પણ જોઈએ કે જ્યાં એમને સજા આપવામાં આવે. ને એટલે તામિસ્ત્ર, અંધ તામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, આમ કરીને શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, આમ કરીને 28 નર્ક લોકોનું વર્ણન કર્યું. મોહ, મહામોહ આદિ 5 પ્રકારના અજ્ઞાન પણ રચ્યા. પછી બ્રહ્માજીને થયું કે આ હું કેવી સૃષ્ટિ રચું છું. પછી તપ કરીને પોતાના મનને પવિત્ર કર્યા. પવિત્ર મનથી એમને 4 ઋષિ, સનક આદિ ઋષિઓની રચના કરી. એમને કહ્યું કે હવે તમે સૃષ્ટિની રચના આગળ વધારો. ત્યારે સનકાદિ ઋષિએ ના પાડી. ત્યારે ક્રોધિત થયા, અરે હું આટલી બધી મહેનત કરી, તપ કરીને ને તમારું સર્જન કરું છું, અને તમે મારી આજ્ઞાનું પાલન કરવા માટે ના પાડી દો છો. જો તમારે આ સૃષ્ટિની રચના આગળ વધારવી જ ના હોય તો તમારે યુવાન થવાની શું જરૂર છે? તમે બટુક બ્રાહ્મણ જ રહેશો, સદા એક નાના બાળક જ રહેશો. અને ત્યારે આવું શ્રાપ આપ્યું. ક્રોધમાં એમને રુદ્રની રચના કરી. એ રુદ્રને પણ 11 સ્ત્રીઓ આપી અને એમને કહ્યું કે તમે સૃષ્ટિની રચના કરો. ત્યારે રુદ્રે ભૂત, પ્રેત, પિશાચ આવા બધા રચનાઓ કરવાનું શરૂ કર્યું. બ્રહ્માજીને તો થયું કે લે આવી કોઈ રચના હોય, કઈ સારી રચના કરો. ત્યારે રુદ્ર માને નહીં. પછી બ્રહ્માજી તપ કરીને ભગવાનને પ્રકટ કર્યા. ભગવાનને વિનંતી કરી, પ્રભુ આપ રુદ્રને સમજાવો. ત્યારે ભગવાને રુદ્રને સમજાવ્યા. ત્યારે એ વૈષ્ણવ થયા ને શિવ બન્યા. વૈષ્ણવા નામ ઉત્તમમ શિવમ, વૈષ્ણવમાં ઉત્તમ થયા શિવ, એ ભક્ત થયા ભગવાનમાં. એમને આ સૃષ્ટિની રચના કરવાનું બંધ કર્યું. પછી બ્રહ્માજીએ ફરી તપ કરીને મનને પવિત્ર કરીને પછી 11 ઋષિને રચ્યા. એમાંથી નારદને પોતાના ગોદમાંથી ઉત્પન્ન કર્યા, દક્ષને હાથના અંગૂઠામાંથી ઉત્પન્ન કર્યા, વશિષ્ઠને પ્રાણમાંથી, ભૃગુને ચર્મમાંથી, કૃતુને હસ્તમાંથી, પુલહને નાભીમાંથી, પુલસ્થને કર્ણમાંથી, અંગીરાને મુખમાંથી, અત્રિને નેત્રમાંથી, મરીચીને મનમાંથી ને કરદમને પોતાના છાયામાંથી પ્રકટ કર્યા. પછી ખૂબ આનંદિત એમનો હૃદય હતો એટલે પોતાની સૌથી સુંદર રચના કરીને સરસ્વતી રચી. એ સરસ્વતી એટલી સુંદર કે બ્રહ્માજીને એની જોડે લગ્ન કરવાનું મન થયું. સરસ્વતીએ શ્રાપ આપ્યો, હું તમારી દીકરી થઉં, તમે મને ઉત્પન્ન કર્યા ને તમે મારી જોડે પરણવા માંગો છો? આ તો બહુ ખરાબ વાત કહેવાય. હે બ્રહ્મા, તમને કોઈ સન્માન નહીં કરે. તમારું માત્ર એક જગ્યાએ જ્યાંથી તમારી ઉત્પત્તિ થઈ તે સિવાય, પુષ્કર સિવાય તમારું કોઈ જગ્યાએ મંદિર નહીં હોય. યજ્ઞમાં પણ તમને સ્થાન નહીં મળે. કોઈ જગ્યાએ તમને કોઈ ભજે નહીં, પૂજે નહીં. કારણ કે તમે તમારી દીકરી જોડે પરણવાની ઈચ્છા રાખી છે. એ ખરાબ ઈચ્છા આવી પ્રકટ કરી છે. આ 11 ઋષિઓ પણ જે હમણાં ઉત્પન્ન કરેલા હતા એ પણ ત્યાં ઊભા હતા. એમને પણ આ વાતની નિંદા કરીને બ્રહ્માને સમજાવ્યા કે આવો વિચાર મનમાં લાવો એ કંઈ સાચી વાત નથી, એ બરાબર વાત નથી. બ્રહ્માજીને મનમાં દુઃખ થયું, પશ્ચાતાપ થયો. મનને પવિત્ર કરી તપ કરી પછી 4 વેદ રચ્યા, શિલ્પશાસ્ત્ર રચ્યો, 7 સ્વરો રચ્યા, અક્ષરો રચ્યા, ધર્મ રચ્યું. તેની સાથે સાથે અધર્મ પણ રચ્યું, મૃત્યુ પણ રચી, સમય પણ રચ્યો,
કામ પણ રચ્યો, ક્રોધ પણ રચ્યો, લોભ પણ રચ્યો, મોહ પણ રચ્યો, મદ પણ રચ્યો. આ બધું રચ્યું. જો કોઈ પણ સરસ મજાની મિક્સ વેજ સબ્જી બનાવો ને, એમાં બધા જ મસાલા જોઈએ. શું ભરી ભરીને ગળ્યું જ નાખો, બધું સારું સારું જ કરો તો મજા ના આવે, સ્વાદ ના આવે. એમાં થોડા મિર્ચ બી चाहिए, થોડી લવિંગ બી चाहिए, થોડી જાવિત્રી બી चाहिए, હા, થોડી કાળી મરી બી, બધું જ જોઈએ. સમજો, બધા મસાલા હોય તો જ એમાં સ્વાદ આવે, તો જ એમાં આનંદ આવે, है ना? बिल्कुल उसी प्रकार से यहाँ पर किसी को शांत बनाया तो किसी को क्रोधी बनाया, किसी को धीरज वाला बनाया तो किसी को चंचल, है ना? અને માત્ર માનવમાં જ નહીં, દેવતાઓમાં પણ આવું છે. હવે લક્ષ્મી જુઓ, એ ચંચલ છે, એ સ્થિર નથી. સ્થિર એક જ જગ્યાએ છે, વિષ્ણુ પાસે, બાકી બધાની પાસે ચંચલ છે. નહીં કહ્યું કે મારી પાસે સ્થિર લક્ષ્મી છે, કોઈ ના કહી શકે. ભગવાન શ્રી હરિ સિવાય કોઈની પાસે સ્થિર લક્ષ્મી નથી. આતી है जाती है, वो अलग बात है, उसी के पास स्थिर लक्ष्मी है. એટલે આ બધી રચના કરી પછી મન થયું કે હવે માનવની રચના કરું. એટલે મનુ અને શતરૂપા આ કપલને જન્મ્યા અને કહ્યું કે હવે તમે આગળ પૃથ્વી ઉપર જઈને અને સૃષ્ટિની રચના કરો. ત્યારે મનુએ કહ્યું કે પૃથ્વી ઉપર કેવી રીતે કરું? પૃથ્વી તો રસાતલમાં ડૂબી છે, એવું 13મા અધ્યાયમાં વર્ણન મળ્યું. તો રસાતલમાં કોણ લઈ ગયું એ પૃથ્વીને? એવું જણાવતા 14મા અધ્યાયની અંદર વર્ણન મળે છે કે કશ્યપ ઋષિની 13 પત્નીઓ અને 13માંથી એક દીતિ સંધ્યાકાળે ગૌધૂલી બેલાએ એ દીતિને સંગ કરવાનો મન થયો. કશ્યપ ઋષિ પાસે આવ્યા, હે પતિદેવ, મને આપના પર આજે ખૂબ પ્રેમ આવે છે, મને કામ જાગ્યો છે, મને આપનો સંગ કરવો છે. કશ્યપ ઋષિએ ના પાડી. આ તો બહુ પવિત્ર સમય કહેવાય, આ સમય આ કાર્ય ન કરાય, આ સમય દાન કરો, પુણ્ય કરો, ભગવદ નામ લો, સંધ્યાકાળે આ કૃત્ય ન કરવું જોઈએ. કામ અતિ જાગ્યો, તેના કાળે બલપૂર્વક એમને સંગ કર્યો કશ્યપ ઋષિનો. તેનો બીજ ગર્ભમાં રહ્યો. કશ્યપ ઋષિએ શ્રાપ આપ્યો, આ બીજથી 2 દૈત્ય પુત્ર જન્મ લેશે, જે 3 લોકમાં ત્રાસ કરી દેશે બધાને. બધા બહુ દુઃખ પામશે એમના કારણે, તમારું નામ બગાડશે. દીતિને રડવું આવ્યું, પશ્ચાતાપ થયો, ક્ષમા માગી. કશ્યપ ઋષિ શાંત થયા. જો શ્રાપ તો મારાથી પાછું લેવાય નહીં, પણ આ 2માંથી એકના ઘરે એવો ભગવદીય પુત્ર જન્મ લેશે કે જે અનેક પેઢીઓને, એક એની જ નહીં પણ અનેક પેઢીઓને તારી દેશે, એવો પરમ ભક્ત થશે આ 2માંથી એકના ઘરે. કહેવાય છે કે આ બંને દૈત્ય કોણ છે? કયું? કામ અને લોભ. કામનાઓ અને લોભ એનું જ રૂપ છે આ 2 દૈત્યો. આગળ ચાલીને વર્ણન મળે છે 15મા અધ્યાયમાં. ભગવાનના દ્વારપાલ જય અને વિજય, 4 ઋષિઓ, સનક આદિ ઋષિઓ જ્યારે વૈકુંઠ આવ્યા ત્યારે દ્વારપાલો એમનું અપમાન કર્યો, અપશબ્દ બોલ્યા અને વચ્ચે આમ દંડો આમ કરીને આડો અને એમને અંદર જવાથી રોક્યા. એટલે 3 પ્રકારથી એમનું અપમાન થયું. એટલે એમને 3 જન્મમાં અસુર થઈને જન્મો એવો શ્રાપ આપ્યો. સાંત્વના આપી સનકાદિ 4 ઋષિઓને, હું તમારો શ્રાપ સ્વીકાર કરું છું. મારા ભક્તોને જો મારી પોતાની બાહુ પણ અનાદર કરે તો હું મારી પોતાની બાહુ કાપી દેવા તૈયાર છું. એવા શબ્દો કહી ભગવાને સન્માન આપ્યો સનકાદિ ઋષિઓને. પહેલા જન્મમાં હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજા જન્મમાં દંતવક્ર અને શિશુપાલ.
આવી રીતે 3 જન્મમાં આ ભગવાનના દ્વારપાલ આ ભૂતલ ઉપર જન્મ લીધો. અહીંયા વર્ણન મળે છે દીતીએ 100 વર્ષ સુધી આ બંને અસુર બાળકોને, આ ટ્વિન્સને પોતાના ગર્ભમાં રોકી રાખ્યા ને જન્મ લેવા ન દીધું પોતાના શક્તિ દ્વારા. અને 9 મહિના નહીં, 100 વર્ષ સુધી એમને ગર્ભમાં રાખ્યા, પણ પછી રોકાયા નહીં. ત્યારે ગર્ભમાંથી એમને જન્મ લીધો. મોટા જ થઈને જન્મ્યા હતા એટલે જન્મ લેતા જ ને 3 લોકમાં ત્રાહિમામ કરી નાખ્યું છે. દેવતાઓ દુઃખી છે, 3 લોક દુઃખી છે, એવું વર્ણન મળે છે. પૃથ્વીને લઈને અને રસાતલમાં જતો રહ્યો હિરણ્યાક્ષ. બ્રહ્માજીને જ્યારે આ વાત કરી મનુ ભગવાને કે હે પિતા, હે બ્રહ્મા, આપ અમને પૃથ્વી પર જઈને ને સૃષ્ટિની રચના કરવાનું તો કહો છો, પણ પૃથ્વી તો હિરણ્યાક્ષ લઈને જતો રહ્યો છે રસાતલમાં. આનાથી શું સમજવા મળે છે? આ કશ્યપ, દીતિ, અદિતિ આ બધા પૃથ્વી ઉપર નહોતા. આ પૃથ્વીના ઋષિ મુનિ હતા જ નહીં. They were all aliens. બીજા ગ્રહના આ બધા ઋષિઓ હતા. એમના પુત્રો પૃથ્વીને દડાની જેમ રમતા પૃથ્વી સાથે, એવા વિશાલકાય. અહીંયા બીજા ગ્રહના લોકો પૃથ્વી પર આવીને અને અહીંયા બધું એ કાર્ય કરતા. બોલો શ્રી વલ્લભાધીશ. એટલે વાસ્તવમાં આ કશ્યપ, અદિતિ, દીતિ આ બધા આ પૃથ્વીના જીવ નથી. આ વાત અહીંયા સ્પષ્ટ થાય છે. બીજા ગ્રહથી આ પૃથ્વી ઉપર આવીને અને પછી યુદ્ધ થયો છે હિરણ્યાક્ષ અને વારાહ ભગવાનનો. 18વા અધ્યાયમાં વારાહ ભગવાન પ્રકટ થયા, રસાતલમાં ગયા. હિરણ્યાક્ષને કહ્યું પૃથ્વીને મુક્ત કર. મસ્ખરી ઉડાવે છે એ વારા ભગવાનની. ત્યારે વારા ભગવાને યુદ્ધ કર્યો. મુષ્ટિકાના પ્રહાર દ્વારા અભિજીત મુહૂર્તમાં હિરણ્યાક્ષનો વધ કર્યો. અભિજીત મુહૂર્ત જે છે એ બપોરે જ્યારે સૂર્ય એકદમ મધ્યમાં હોય ત્યારે આવતો હોય છે. અભિજીત મુહૂર્તમાં રામચંદ્રજીનું જન્મ પણ બતાવ્યું છે. અભિજીત મુહૂર્તમાં આ પહેલો અસુર આ હિરણ્યાક્ષનો વધ પણ બતાવ્યો છે. એટલે અભિજીત મુહૂર્ત બહુ પવિત્ર સમયે, જો દિવસમાં કોઈ પણ આપણને પવિત્ર કાર્ય કરવું હોય અને કોઈ સારો મુહૂર્ત ના મળતો હોય તો નાના મોટા કામ, બહુ મોટું કામ તો ન કરાય, પણ કોઈ નાના હરખા એવા કામ હોય એ અભિજીત મુહૂર્તમાં પણ આપ કરી શકો છો. એના માટે બીજો કોઈ મુહૂર્ત જોવો ના પડે. મોટા ભાગે સૂર્યોદય પ્રમાણે મોટા ભાગે 12:15, 12:30, 12:30 એની આસપાસનો જ 1 કલાકનો મુહૂર્ત, અપ્રોક્સિમેટલી 1 કલાકનો મુહૂર્ત આવતો હોય છે. એક્ઝેક્ટ 1 કલાક નહીં, પણ બપોરે 12 વાગ્યાની આસપાસનું, જ્યારે સૂર્ય મધ્યમાં હોય બિલકુલ, ત્યારે એ મુહૂર્ત આવતો હોય છે અને અભિજીત મુહૂર્ત કહેવાય છે. પોતાના શરીર જે રસાતલના પાણીથી, રસથી એ શરીર જે ભીંજાયેલો હતો એ પોતાના કેશ બધા એમને ઝટક્યા અને એના પાણીના છીટા જ્યાં પડ્યા ત્યાંથી જ પવિત્ર દુર્વા, જે પૂજનમાં આપણે વાપરીએ છીએ ઘાસ, જે એક જ ડાળમાંથી 3 નીકળે એને દુર્વા કહેવાય. અને એ દુર્વા જ્યાંથી ઉગી એ ત્યાં પાણીના છીટા, વારા ભગવાનના શ્રેયંગના પાણીના છીટા પડ્યા, એવું વર્ણન મળે છે. પૃથ્વી હવે સુરક્ષિત છે, યથાસ્થાન પધરાવી છે. હવે બ્રહ્માજી આજ્ઞા કરી છે કે તમે પૃથ્વી ઉપર સૃષ્ટિની રચના કરો. મનુ અને શત્રુપાએ પૃથ્વી ઉપર સૃષ્ટિની રચના કરવાનો પ્રારંભ કર્યું છે. બ્રહ્માજીએ કરદમ ઋષિ સરસ્વતી નદીના તટ ઉપર એમને કહ્યું છે કે આજ તમે તપ કરવાનું શરૂ કરો. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. તમે તપ કરવાનું શરૂ કરો. પ્રસન્ન થઈને ભગવાન પ્રકટ થશે અને તમને સૃષ્ટિનું સર્જન આગળ વધારવા માટેનું આદેશ આપશે. તપથી પ્રસન્ન થયા, ભગવાન પ્રકટ થયા. ભગવાને વરદાન આપ્યો, આજથી 3 દિવસ પછી
તમારા ત્યાં મનુ અને શત્રુપા એની દીકરી દેવહૂતિને લઈને આવશે, તે તેમની જોડે તમારે લગ્ન કરવાના છે. 3 આસન પાથર્યા છે કરદમ ઋષિએ. મનુ બિરાજમાન થયા, વડીલ છે, સસરા રૂપ છે, બરાબર છે. શત્રુપા બિરાજમાન થયા, સાસુમા રૂપ છે, બરાબર છે. પણ દેવહૂતિ બેસતી નથી. કેમ? કારણ કે આ આસન પાથર્યો છે પતિએ, અને જો આ આસન ઉપર હું બેસું એટલે પતિ પાસે કામ કરાવડાયું એમ થાય, એટલે પતિનું અપમાન થાય, અનાદર થાય. જો કે આવી બધી અપેક્ષા હવે રાખતા નહીં પતિ પાસેથી. ચતુર હતી એટલે હાથ મૂક્યો આસન પર અને બેસી જમીનમાં. પ્રસન્ન થયા કરદમ ઋષિ, તમે તમારા દીકરીને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. લગ્ન એમના સંપન્ન થયા. લગ્ન થતા જ એમને તપ કરવાનું શરૂ કરી દીધું, પણ દેવહૂતિએ ધૈર્ય રાખ્યો. સેવા કરતી, એમને જે પ્રણ લીધો હતો એમની સહાયક થતી, એમની માટે જલ ભરી આવતી, એમના વસ્ત્ર ખાસા કરી દેતી. જ્યાં સુધી એ તપ કરતા, રોજ અમુક 1000 જાપ એમને પૂરા કરવાના એવો નિયમ હતો, તો એ પછી જ ઊભા થતા અને પછી એ બ્રહ્મચર્યનું પાલન કરતા અને બધા સાત્વિક ભોજનને આવું બધો નિયમ હતા. તો એ પોતે પણ ધૈર્ય રાખતી અને પતિના નિયમનું પાલન કરવામાં એમની મદદ કરતી. આમ કરતા વર્ષો નીકળી ગયા. આ બંને ઘરડા થઈ ગયા, વૃદ્ધ થઈ ગયા. પછી એમની તપશ્ચર્યા પૂર્ણ થઈ. પ્રસન્ન થયા કરદમ ઋષિ, કહેવા લાગ્યા, હે દેવી, તમે મારા માટે ખૂબ સહન કર્યું છે, ખૂબ ધૈર્ય રાખ્યું છે. પોતાના તપના શક્તિથી કમંડલમાંથી જલ લીધું, મંત્રનું ઉચ્ચારણ કરીએ, પાણી જ્યાં છાટ્યું ત્યાં સરસ મજાનું એક કુંડ ઉત્પન્ન થયો. કહ્યું, આવો આપણે બે આ કુંડમાં સ્નાન કરીએ. જેમ જ કુંડમાં સ્નાન કર્યું, બંને પાછા યુવાન થઈ ગયા. પછી એમને એક વિમાન બનાવ્યો. એ વિમાનની અંદર એ ઉડતા ઉડતા આખા જગતમાં બધે ફર્યા, અલગ અલગ જગ્યા ઉપર ફર્યા. ત્યાં થોડા દિવસ રહ્યા, પછી ફરી ફરવા લાગ્યા, ફરી આખું જગત ફરવા લાગ્યા. એમ વિમાનમાં ઉડતા ગયા. એટલે એરોપ્લેન્સ એ સમયમાં હતા એવી ખબર પડે છે. સમજવાની વાત છે. જો આનું વર્ણન મળે છે આપણને. અને આમ કરતા કરતા વર્ષો વીત્યા અને એમને 9 પુત્રીઓ જન્મી. તદુપરાંત એમને એક ભગવાન જેવો પુત્ર જન્મ્યો, જેમનું નામ હતું કપિલ. એનું વર્ણન 24મા અધ્યાયમાં થાય છે. કપિલ ભગવાન એ સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક થયા, સાંખ્ય શાસ્ત્રના પ્રકટ કરનારા થયા. 25મા અધ્યાયની અંદર વર્ણન મળે છે કે જ્યારે કપિલ ભગવાન જન્મ્યા પછી કરદમ ઋષિએ સંન્યાસ લઈ લીધો અને પછી મોક્ષની પ્રાપ્તિ ને ભગવત ધામની પ્રાપ્તિ થઈ. અહીંયા કપિલ ભગવાન એમના આશ્રમમાં બિરાજમાન છે ને મા દેવહૂતિ એમના પુત્ર કપિલ ભગવાન પાસે આવ્યા છે. વિનંતી કરે છે, હે પુત્ર, તમે તો સાક્ષાત ભગવત સ્વરૂપ છો. સાંખ્ય યોગના તમે દર્શન કરારનારા છો. મને બતાવો કે ભક્ત કેવો હોવો જોઈએ. અને ત્યારે તિતિક્ષવ કારુણિક ભક્તના ગુણો બતાવતા કપિલ ભગવાન શું ઉપદેશ આપી રહ્યા છે, આવો શ્રવણ કરીએ. તિતિક્ષવ કારુણિક સુરદય સર્વદેહિના અજાત શત્રુવઃ શાંતા સાધન साधुषणा। एक साधु के भूषण क्या है?
तितिक्षवः कारुणिकः सुहृद, 3 वस्तु बताई देखो यहां पर। सबसे पहले जो साधना करे, दूसरा जो सहन करे, तीसरा जो सहायक बने। ये 3 गुण जिसमें हो वही साधु कहलाता। सहन करे એટલે ખોટું સહન કરે એ નહીં, અન્યાય સહન કરે એ નહીં, પણ ગાદલા નથી મળ્યા તો આસન પાથરીને સૂઈ જાય એમ સહન કરે, એસી નથી મળ્યું તો પંખામાં સૂઈ જાય એમ સહન કરે। હા ને, કોઈ ખરાબ કોઈ વસ્તુ થતી હોય ને એ ભલે હો રહી वो सहन करे, अन्याय सहन करे वो नहीं। सहन करे એટલે જે ચલાવી લે कि नहीं भैया ये फैसिलिटी नहीं है, कोई बात नहीं, मुझे ऐसे भी चलेगा। तो जे साधना करे, जे सहन करे અને બધાને સહાયક થાય એને જ સાધુ કહેવાય। તિતિક્ષવ જેના અંદર ધૈર્ય હોય, કારુણિક જેના અંદર દયા માત્ર હોય, જીવ માત્ર માટે દયા હોય જેને, એને સાધુ કહેવાય, એને ભક્ત કહેવાય। આપણા ભગવદીઓ પણ ભક્ત કોણે કહેવાય એનું વર્ણન કરે છે। આવો ભક્તોના ગુણોને આપણે જાણીએ ને આપણા અંદર કાંઈક એના પણ 1-2 છીટા આપણા અંદર બી આવે એવી પ્રભુને વિનંતી કરીએ। વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પડાઈ જાણે રે। પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય मन अभिमान आने रे। वैष्णव जन तो तेने रे कहिए जे पीर पराई जाने रे। वैष्णव जन तो तेने रे कहिए। सकड़ लोक मां सहुने वंदे, सकड़ लोक मां सहुने वंदे, निंदा न करे वाच काछ मन निश्चल राखे। वाच काछ मन निश्चल राखे। धन धन जननी तेनी रे। वैष्णव जन तो तेने रे कहिए जे पीर पराई जाने रे। वैष्णव जन तो तेने कहिए
સમદષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે જીવા થકી અસત્ય ન બોલે જીવા થકી અસત્ય ન બોલે. પરધન નવ જાલે હાથ રે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે રામ નામ શું તાળી રે લાગી રામ નામ શું તાળી રે લાગી. સકળ તીરથ તેના તન મારે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને કહીએ. ભૂપેન્દ્રભાઈ સારલોક અમેરિકાથી ઉપસ્થિત છે. એમને નમ્ર નિવેદન કે પૂજ્યપાદ ગોસ્વામી 108 પૂજ્યપાદ ગોસ્વામી 108 ગોપાલ મહારાજશ્રીને માળાજી અર્પણ કરશે. વર્ણલોભીને કપટ રહિત છે વર્ણલોભીને કપટ રહિત ટીનાબેનને નમ્ર છે નિવેદન તેઓ બહુજીને માળાજી અર્પણ કરશે. વર્ણલોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસૈયો તેનું દર્શન કરતા ભણે નરસૈયો જેનું દર્શન કરતા. ભણે નરસૈયો તેનું દર્શન કરતા ભણે નરસૈયો તેનું દર્શન કરતા. કુળ એકો તેર તાર્યા રે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય હર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે રે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે.
કી જય. પ્રશ્ન કરી રહ્યા છે, આ જગતની ઉત્પત્તિનું ભેદ બતાવો. જ્યારે 26વા અધ્યાયની અંદર વર્ણન મળે છે, ભગવાન એક જ છે. સ એક એવાસીત એકાકી ન રમતે દ્વિતીય મૈચ્છત. અને આમ આખા જગતની રચના થઈ. 27વા અધ્યાયની અંદર ભલે સાંખ્ય ને પ્રકટ કરનારા છે કપિલ ભગવાન, પણ એ પણ 27વા અધ્યાયમાં એવું કે છે ભક્તિ યોગ દ્વારા જો ભગવાન પ્રાપ્ત થાય ને તો એનાથી સારું બીજું કંઈ નહીં. सांख्य वाले योग वाले होते हुए भी भक्ति को ही प्रधानता दे रहे हैं. देखो આગળ 28વા અધ્યાયમાં સબીજ યોગ અને અષ્ટાંગ યોગ એનો પ્રકાર બતાવ્યો. પૂરક પ્રાણાયામ બ્રહ્મા, કુંભક પ્રાણાયામ વિષ્ણુ અને રેચક પ્રાણાયામ શિવ માટે, આમ કરીને 3 પ્રકારના પ્રાણાયામ બતાવ્યા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આ 8 અંગ અષ્ટાંગ યોગ બતાવ્યો. 29વા અધ્યાયમાં સાલોક્ય, સારૂપ્ય, સાયુજ્ય અને સામીપ્ય, આ 4 પ્રકારના મોક્ષનું વર્ણન કર્યું. 30વા અધ્યાયની અંદર જેની કામનાઓનો અંત નથી એની અધોગતિ થાય છે એવો ઉપદેશ આપી રહ્યા છે કપિલ ભગવાન એમની મા દેવહૂતિને. 31વા અધ્યાયની અંદર આજે આપણે જે સોનોગ્રાફીથી જોઈએ છે કે માના ગર્ભમાં બાળક કેટલું ડેવલપ થયું એ વર્ણન આખું, 9 મહિનામાં કયા મહિનામાં બાળક ગર્ભની અંદર કેવું ડેવલપ થાય છે એ બધું વર્ણન આ હજારો વર્ષો પહેલા અહીંયા કપિલ ભગવાન આની અંદર કરી દીધું છે. તેની સાથે સાથે 32વા અધ્યાયની અંદર સાત્વિક ધર્મો અને સદગતિ, જેના અંદર સાત્વિક વિચાર, સાત્વિક કર્મ, સાત્વિક ધર્મ હોય એની સદગતિ થાય એવું વર્ણન કરી રહ્યા છે. 33વા અધ્યાયની અંદર આ બધો જ બોધ પ્રાપ્ત કરી યોગ દ્વારા, ષટચક્ર ભેદન દ્વારા મા દેવહૂતિ દેહ ત્યાગ કર્યો. વૈકુંઠમાં એમની આત્મા પ્રવેશી ત્યારે અશ્રુપાત થયો છે કપિલ ભગવાનને. ત્યાં એમના અશ્રુઓનું સરોવર ભરાયું, જેને બિંદુ સરોવર કહેવામાં આવ્યું. કહેવાય છે કે આજે પણ માતૃકા શ્રાદ્ધ જે છે એ ત્યાં કરવું જોઈએ. એનાથી માને શાંતિ મળે છે, એમને મોક્ષ મળે છે. તે શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ સંપૂર્ણ અથ ચતુર્થ સ્કંદ પ્રારંભ. આ વિસર્ગ લીલા છે, ભગવાનના વામ બાહુનું સ્વરૂપ છે. વર્ણન મળે છે મનુ અને શત્રુપાની 3 કન્યા થઈ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. દેવહૂતિના કરદમ જોડે લગ્ન થયા એ વર્ણન આપણે જાણ્યું જ. અહીંયા આગળ એમને દીકરી થઈ જેનું નામ થયું અનસૂયા. અનસૂયાને અત્રિ જોડે લગ્ન થયા અને એમના 3 સંતાન જન્મ્યા, દત્તાત્રેય, ચંદ્રમા અને દુર્વાસા. અને આ ત્રણેયને આપણે ભલી ભાંતિથી ઓળખીએ છીએ. વર્ણન મળે છે કે આમના આગળ જે સંતાનો થયા દક્ષ રાજાના, એમની 16 કન્યાઓ થઈ અને એ 16 કન્યામાંથી 13 કન્યાઓ તો એમને ધર્મ સાથે જ વિવાહ કર્યા, જેના અંદર શ્રદ્ધા, જેને શ્રદ્ધા હોય એના જીવનમાં શુભ થાય એટલે એના બાળકનું નામ શુભ. પછી મૈત્રી, જેને ભગવાન જોડે મૈત્રી હોય એને પ્રસાદ મળે એટલે બાળકનું નામ પ્રસાદ. દયા, જે બધા પર દયા કરે એ અભય રહે, કારણ કે એને કોઈની બીક જ ના હોય, કારણ કે બધા પર દયા કરે છે એટલે બાળકનું નામ રાખ્યું અભય. શાંતિ, જેને જીવનમાં શાંતિ હોય એને સુખ મળે એટલે બાળકનું નામ સુખ રાખ્યું.
તુષ્ટિ એટલે સંતુષ્ટિ, અને જે સંતોષ હોય એને મુદ એટલે આનંદો હોય, એટલે બાળકનું નામ મુદ રાખ્યું. ક્રિયા જે કર્મ કરે એને યોગ એટલે અપ્રાપ્ય અલભ્ય વસ્તુ મળે એટલે કર્મ પછી યોગ. પુષ્ટિ એટલે સ્મય, પુષ્ટિ માર્ગમાં જે હોય એને તો ગૌરવ જ થાય એટલે સ્મય એટલે ગૌરવ. પછી બુદ્ધિ, બુદ્ધિ હોય એટલે અર્થ સમજાય, બાળકનું નામ અર્થ રાખ્યું. મેધા, જેના અંદર મેધા હોય એને સ્મૃતિ યાદ શક્તિ રહે તે સંતાનનું નામ સ્મૃતિ રાખ્યું. તિતિક્ષા, જેને સહન શક્તિ હોય, એને ક્ષેમ, એને વસ્તુને સંભાળવાની શક્તિ મળે એટલે બાળકનું નામ ક્ષેમ રાખ્યું. રીમ એટલે લજ્જા, જેના અંદર લજ્જા હોય એને પ્રસય, દુષ્કર્મ કરવાથી અટકાય એટલે દીકરાનું નામ પ્રસય રાખ્યું. મૂર્તિ, મૂર્તિ તો એક જ છે નારાયણ એટલે બાળકનું નામ નારાયણ રાખ્યું. સિદ્ધિ, અને જેના અંદર સિદ્ધિ હોય એની ઉન્નતિ થાય એટલે સંતાનનું નામ ઉન્નતિ રાખ્યું. આ ધર્મની 13 પત્ની અને એની સંતાનોનું નામ છે. તેની સાથે સાથે એક દીકરી દક્ષે લગ્ન કર્યા અગ્નિ જોડે, જેનું નામ થયું સ્વાહા. એક દીકરી જેના લગ્ન કર્યા પિતૃ જોડે, પિતૃના રાજા એટલે અર્ય જોડે, જેનું નામ થયું સ્વધા. અને એક દીકરી જેના લગ્ન કર્યા શિવ જોડે, જેનું નામ થયું સતી. સતીને આપણે બધા ઓળખીએ છીએ, ભાઈ આ સતી થઈ ગઈ, આ સતી થઈ ગઈ આમ કરીને, બરાબર છે. એ સતી કેમ થઈ ગઈ, આવું કેમ કહેવાય છે, એની જ વાર્તા આપણે આગળ સાંભળવાની છે, બરાબર છે. બીજા અધ્યાયમાં પ્રવેશ કરતા વિશ્વ સત્રજ યજ્ઞ રાખ્યો છે દક્ષ રાજાએ. યજ્ઞમાં પધારવામાં મોડું થયું દક્ષ રાજાને. ત્યાં ત્રિદેવ આવી ગયા છે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. દક્ષના પિતા છે બ્રહ્મા, સર્વના પિતા છે વિષ્ણુ, પણ અહીંયા જમાઈ છે શિવ. અહીંયા તો જમાઈ જ છે ને, દક્ષના જમાઈ થયા એટલે એમના સસરા થયા દક્ષ, એટલે એમનાથી મોટા કહેવાય. વિષ્ણુ ઊભા ના થયા જ્યારે દક્ષ આવ્યા, કારણ કે તો સર્વના પિતા છે. બ્રહ્મા ઊભા ના થયા જ્યારે દક્ષ આવ્યા, કારણ કે દક્ષના પિતા છે, એના વડીલ કહેવાય. પણ શિવ ઊભા ના થયા. દક્ષે તો બહુ ધ્યાન નતું આપ્યું, પણ એક ભગદેવ કરીને એમનો ચમચો હતો. હા એવું હોય, वो कहते हैं ना दूध से ज्यादा तो पात्र गरम होता है. એવું કહેવાય છે, ખબર છે? પોતે જે સ્વામી જે હોય ને, બધાનો બોસ, એને એટલો તાવ ચઢેલો ના હોય, પણ એના આસપાસના હોય ને એને વધારે તાવ ચઢેલો હોય. આ એવું છે, કારણ કે એને ખબર છે કે મારો સ્વામી સમર્થ છે, બ્રહ્માનો દીકરો છે, મને કોઈ અડી શકવાનું નથી, એટલે એ વધારે ટેસ્ટમાં ફરતો હોય. આ એના જેવું છે. એટલે પેલો ભગદેવ છે ને એ જઈને દક્ષને કહેવા લાગ્યા, હે મહારાજા ધીરાજ, આવો જમાઈ કે ભર સભામાં આપનું અપમાન કરી દે, એવો જમાઈ શું કામનો? સમજો, જરાક દિવાસળી જ જોઈએ, પછી તો એવું સરસ મજાનો દારૂખાનું ફૂટે. અને ત્યાં દક્ષ રાજા જે ક્રોધિત થયા અને જે બોલતા જાય છે ભાન વિના, મારા મૃગનયની, મારી મૃગ જેવી નેત્રો વાળી મારી સુંદર પુત્રી, મેં ભૂલ કરી કે આવા વ્યાઘ્ર ચર્મ પહેરનારા આ સંન્યાસીને મેં પરણાવી દીધી. ત્યાં કૈલાસ ઉપર જઈને તપ કરતો રહે સદા સર્વદા, મારી દીકરીને કેટલું શ્રમ થાય. અરે કોઈ સારા ઘરમાં પરણાવી હોત તો મારી દીકરીને પ્રેમ આંબત ને મને સન્માન આપત. આવો જમાઈ શું કામનો કે જે એના સસરાના આવાથી સન્માન કરવા માટે ઊભો ના થાય. બ્રહ્માજીએ સમજાવ્યા, અરે એ નેત્રોને બંધ કરીને તપ કરી રહ્યા હતા, ભગવાનનું ધ્યાન ધરી રહ્યા હતા. એને તો ખબર જ નથી કે તું આવી ગયો છે, તું આવું બધું ના કહીશ. આ શિવ ત્રિદેવોમાંથી એક છે, ભલે તારો જમાઈ છે પણ તે છતાંય સન્માનનીય છે, એવું ન કહેવાય. પણ એ તો સાંભળે નહીં, બોલતા જાય. નંદીને ખોટું લાગ્યું. અરે દક્ષ, તું આટલો અહંકારી બન્યો છે, તને પોતાના સિવાય બીજા કોઈ દેખાતા જ નથી.
मैं कर रहा है, જા તેરા મુંહ બકરી જૈસા હો જાય. કે બકરી જ મેં કરે ને, પેલા ઘેટા જેવું માથું થઈ જાય તારું, એમ કહ્યું. તો આ જે ભગદેવ હતા ને દક્ષ રાજા જોડે, એમને ખોટું લાગ્યું એટલે એમને શ્રાપ આપ્યો નંદી આદિ ગણોને. પછી નંદી આદિ ગણોએ ફરી ભગદેવ આદિને શ્રાપ આપ્યો. આમ એકબીજાને શ્રાપ જ આપ્યા કરે છે. કેટલું બધું લાંબુ ચાલ્યું. પછી શિવજીએ બધાને શાંત કર્યા ને કહ્યું કે હવે અહીંથી ચાલો. ત્યારે શિવ ગણોને ને સતીને લઈને ને ત્યાંથી ચાલ્યા. હવે તો ક્રોધ આવ્યો દક્ષ રાજાને. દક્ષ રાજાએ ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરતા દક્ષ રાજાએ કહ્યું, ભાઈ હવે શિવને કોઈ યજ્ઞમાં આવાહન કરવાનો નહીં. જેટલા બી યજ્ઞ થાય એના અંદર શિવને સ્થાન આપવાનું નહીં. હવે આવું તો કેમ ચાલે? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ ત્રણેયનું સ્થાન તો હોય જ, એના વગર યજ્ઞ કેમ થાય? એટલે આ બ્રાહ્મણોએ યજ્ઞ કરવાનો બંધ કર્યો. સમજો, જો યજ્ઞ કરે અને શિવને સ્થાન આપે તો બ્રહ્માના પુત્ર દક્ષને ખોટું લાગે એટલે દંડિત કરે, અને શિવને સ્થાન ના આપે તો ત્રિદેવમાંથી એક શિવનું અનાદર થયું એવું થાય, એટલે એ બી બરાબર નહીં. એટલે યજ્ઞ ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી, યજ્ઞ ही બંધ કર દો તો આગે કોઈ ચિંતા ही નહીં. હવે આને એમ થયું દક્ષને કે જો યજ્ઞ જ બંધ થઈ જશે તો મેં શિવને યજ્ઞમાં સ્થાન નથી આપ્યો એવું ખબર કેમ નહીં પડશે બધાને? ભાઈ અપમાન બી થવો જોઈએ ને શિવનો. એટલે લાવો હું જ યજ્ઞ કરું અને એમાં શિવને સ્વાગત, શિવનું આવાહન ના કરું, એટલે બધાને ખબર પડે કે મેં યજ્ઞમાંથી શિવને કાઢ્યા છે. એટલે બૃહસ્પતિ સત્રજ કરીને યજ્ઞ કર્યો. એમાં બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યો, પણ શિવને અને સતીને એટલે પોતાની દીકરીને આમંત્રણ ના આપ્યું. ત્યાં બધા જ દેવી દેવતાઓ બીકના લીધે કે બ્રહ્માનો દીકરો છે આમ કરીને તૈયાર થઈને યજ્ઞમાં જાય છે. બ્રહ્મા નથી આવ્યા, એમનો આસન છે પણ નથી આવ્યા. વિષ્ણુ નથી આવ્યા, એમનું પણ આસન પાથરેલું છે, પણ શિવનું તો આસન નથી પાથરેલું. એમને સ્થાન જ નથી આપ્યો. પણ આ વાતથી અંજાણ છે સતી. હે દેવાદિદેવ મહાદેવ, મારા પિતાના ઘરે બહુ મોટો આયોજન છે, મારે જવું છે. શિવજીએ કહ્યું, મને કંઈ આસાર સારા દેખાતા નથી, આપણે ન જવું જોઈએ. ના ના, મને બહુ ઈચ્છા છે, મારે જવું છે. આપણને આમંત્રણે નથી આવ્યું હે દેવી, અને જ્યાં આમંત્રણ ના આવ્યું હોય ત્યાં જવાનો કોઈ અર્થ નથી. ભાઈના ઘરે, પિતાના ઘરે અને મિત્રના ઘરે આમંત્રણની જરૂર હોતી નથી હે દેવાદિદેવ. હું મારા પિતાને ત્યાં જઈશ, એક જરાક ખોટું એમને લાગી ગયું હશે તો એમને સમજાવીશ, એ આપની પાસે માફી માગી લેશે. આવું કહીને બહુ હઠ કરવા લાગ્યા. ત્યારે નંદી આદિ ગણોને કહ્યું કે તમે મા પાર્વતી જોડે તમે જાઓ. અહીંયા જ્યારે સતીના માને ખબર પડી કે સતી આવી રહી છે તો દાસીઓને આગળ ચાલીને મોકલ્યા કે ને ત્યાં યજ્ઞના સ્થાન ઉપર ન જવા દેતા પહેલા મારી પાસે અહીંયા જનાનામાં લઈ આવજો. સતી પાસે દાસીઓ આવી. દાસીઓને વાતને નકારી કે પહેલા તો યજ્ઞ નારાયણના દર્શન અને એને દંડવત કરવા જોઈએ, નિયમ એવો જ છે, પછી હું મા પાસે આવું છું. આમ કહીને જેમ જ યજ્ઞના સ્થળ ઉપર ગયા તો ત્યાં જોયું કે એમના પતિનું તો આસન માત્ર પાથર્યું નથી, એમને સ્થાન માત્ર આપ્યો નથી. અત્યંત ક્રોધિત થયા સતી. કહેવા લાગ્યા, તમને પિતા કહેવામાં મને શરમ આવે છે. મારા પતિનો આટલો મોટો દ્રોહ કર્યો તમે, મારા પતિ માટે આટલો બધો વિષ તમારી અંદર, એમનો આવડો મોટો અપમાન, આ તો બહુ ખરાબ વાત કહેવાય. તમારું લોહી મારા શરીરમાં ફરે છે તો મને પોતાના પર ઘીન ચડે છે કે હું હવે મારા પતિના લાયક નથી, કે જેને મારા પતિનો આટલો બધો વિદ્રોહ કર્યો હોય એનો લોહી મારા શરીરમાં છે, એટલે હું હવે પોતાને મારા શિવના લાયક સમજતી નથી. આમ કહીને જે મનમાં તાપ જાગ્યો, એ તાપ એમના શરીરમાં અગ્નિ પ્રજ્વલિત કરી
અને પોતાના અગ્નિથી જ પોતે બળવા લાગ્યા અને પછી એ શરીર એ યજ્ઞની અગ્નિમાં પડી ગયો. આ જોઈને તો નંદીને જે ક્રોધ આવ્યો, આક્રમણ કર્યો છે એમને દક્ષ રાજા ઉપર. દક્ષ રાજા અને ભગદેવે પેલા યજ્ઞ, બીજો યજ્ઞ એના અંદર અગ્નિમાં આહુતિઓ કરીને અને અંગુષ્ઠ જેટલા નાના નાના સિપાહીઓને ત્યાંમાંથી ઉત્પન્ન કર્યા. અને એટલા બધા હજારોની તાદાદમાં એ બધા સિપાહીઓ કે નંદી આદિની પાછળ પડી ગયા અને એમને મારી મારીને ત્યાંથી ભગાડ્યા. નંદી આદિ ગણો રડતા રડતા આવ્યા કૈલાશમાં શિવજી પાસે. કહેવા લાગ્યા, હે પ્રભુ, આપણા મા સતી આવું આવું અમને સાથે થયું. શિવને ક્રોધ આવ્યો, તાંડવ કર્યો. વીરભદ્ર નામક એક સુંદર દેવ એમને પ્રકટ કર્યા અને એમને આદેશ આપ્યો કે જાઓ તમે દક્ષનો વધ કરો. દક્ષની સાથે યુદ્ધ થયું છે અને દક્ષનું માથું તે ધડથી ફાડીને અલગ કર્યો છે. ત્યાં બ્રહ્મા અને વિષ્ણુ પ્રકટ થયા, શિવનો ક્રોધ શાંત કર્યો. શિવજીએ કહ્યું કે હવે તો આ મરી ગયો, એને પુનર્જીવિત કરવા માટે એક જ વસ્તુ થઈ શકે કે નંદીએ જેને શ્રાપ આપ્યો હતો કે તારું મોઢું બકરા જેવું થઈ જાય, તો કોઈ જગ્યાએથી કોઈ બકરાનું મોઢું કાપીને લઈ આવો તો આના ધડ ઉપર એનું માથું લગાડીને એને પુનર્જીવિત કરી આપું. અને શિવજીએ દક્ષને પુનર્જીવિત કર્યા. ત્યારે દક્ષે ક્ષમા માગી અને સ્તુતિ કરી છે શિવની. તેનું વર્ણન 7મા અધ્યાયમાં મળે છે. અને યજ્ઞમાં પુનઃ સ્થાન આપ્યું શિવનું, તે એ બધું વર્ણન અહીંયા 7મા અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. 8મા અધ્યાયમાં મનુના પુત્ર થયા ઉત્તાનુપાદ, જેને 2 પત્ની હતી. એકનો દીકરો હતો ઉત્તમ અને એકનો દીકરો હતો ધ્રુવ. ઉત્તમની માં જે હતી એને નહોતું ગમતું કે ધ્રુવ સિંહાસન પર બેસે, એટલે ધ્રુવજીનું સદા અનાદર કરતી, ધ્રુવજીના માતાનું અનાદર કરતી. એક દિવસે ધ્રુવજી રડતા રડતા પિતા પાસે આવ્યા. કહેવા લાગ્યા કે શું ભાઈ ઉત્તમને જ આપનો પ્રેમને આપની ગોદમાં બેસવા મળશે, મને આપની ગોદમાં બેસવા નહીં મળે? ધ્રુવજી આવો પ્રશ્ન કર્યો. ત્યારે ઉત્તાનુપાદને દયા આવી, હાથ આગળ કરીને કહ્યું, ના બેટા, તને પણ મારો ગોદ ને મારો પ્રેમ મળશે. ને ત્યાં જ ઉત્તમની માએ હાથ પકડીને ખેંચ્યો. અરે ધ્રુવ, જો તને પિતાનો પ્રેમ ને પિતાની ગોદ જોઈતી હોય તો તું એક કામ કર, વનમાં જા ને તપ કર. તપ કરીને ભગવાનને પ્રસન્ન કર અને જ્યારે ભગવાન પ્રકટ થાય ત્યારે ભગવાનને કહેજે કે મારા ગર્ભથી તને જન્મ મળે, જ્યારે તું મારો દીકરો થઈને જન્મીશ ત્યારે તને પિતાનું સિંહાસન, પિતાની ગોદ અને પિતાનું પ્રેમ મળશે. ત્યાં સુધી તો તું દાસી પુત્ર છે, જા જતો રહે અહીંથી. રડતા રડતા ધ્રુવજી એમના મા પાસે આવ્યા. કહેવા લાગ્યા, હે માતે, શું હું દાસી પુત્ર છું? તો એ કહે છે, ના, તું દાસી પુત્ર નથી. કોણ કહે છે એવું? કે મોટી માં મને એવું કહે છે. અચ્છા, બીજું શું કીધું એને? કે એવું કીધું કે તું વનમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર અને જ્યારે એમના ગર્ભમાંથી જન્મ લઈશ ત્યારે મને પિતાનું પ્રેમ મળશે, એવું કહે છે. રડવું આવી ગયું ધ્રુવજીની માતાને. અશ્રુ પોછીને એને કહેવા લાગ્યા, આવી માં કોઈ દિવસ મળે? આવો સુંદર બોધ કોઈ દિવસ કોઈ આપે? વાસ્તવમાં આમ જોવા જાઓ તો હવે તો તારી સાચી માં એ જ છે. તો ધ્રુવજીએ કહ્યું, કેમ આવું કહો છો? કે જે હું તને ન શીખવાડી શકી એ તને શીખવાડે છે કે તું વનમાં જા, તપ કર અને ભગવાનને પ્રસન્ન કર. એટલે વાસ્તવમાં તો એ જ તારી માં થઈ કે તને આટલો બધો સારો બોધ આપ્યો કે ભગવાનને પ્રસન્ન કર. આટલા ધીરજવાળા, આટલા ધૈર્યવાળા હતા એમનામાં. એક પોટલી બાંધી આપી, કહ્યું કે તમે વનમાં જાઓ, હવે તપ કરો. 5 વર્ષના નાનકડા ધ્રુવજી વનમાં એકલા નીકળી પડ્યા છે તપ કરવા માટે. માર્ગમાં નારદજી મળ્યા. હે વત્સ, તું ક્યાં જાય છે?
હે મુનિવર, આપ કોણ છો? કે હું નારદ છું, કે આપના વિષય મેં બહુ સાંભળ્યું છે મારી મા પાસે, કૃપા કરો. નારદજીએ કહ્યું કે તું ક્યાં ફરે છે વનમાં? આ કઈ માની ગોદ નથી કે તને તૈયાર ફળ, તૈયાર રોટલા, તૈયાર દાળ, સબ્જી બધું મળી જાય. આ તો વન છે. ઘોર પ્રાણીઓ ફરે અહીંયા, હિંસક પ્રાણીઓ ફરે. પોતાની રક્ષા પોતે કરવી પડે. મને નથી લાગતું કે આપ નારદ છો. નારદજીએ કહ્યું કેમ? ધ્રુવજી કહે મારી માતા કહેતી કે નારદજી તો પ્રભુના નિકટ લઈ આવે ને આપ તો મને દૂર કરો છો. તો આપ તો નારદ નથી, મને તો શંકા છે આ વાત પર. નારદજી હસવા લાગ્યા, કહેવા લાગ્યા કે તું મારી પરીક્ષામાં પાસ થયો, લે આ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય અને તત્તાત ગચ્છ ભદ્રંતે યમનાયાહ તટંશુચિ. તું જા, અહીંયા નહીં, મધુવનમાં જા અને ત્યાં જઈને તપ કર. આવો આ શ્લોકનું ગાન કરીએ. અને શું કહી રહ્યા છે નારદજી, શું ઉપદેશ આપી રહ્યા છે એનું શ્રવણ કરીએ. તત્તાત ગચ્છ ભદ્રન્તે યમુનાયાહ તટં શુચિ પુણ્યં મધુવનમ सानिध्यम नित्यदा हरे. मधुवन में जाकर ब्रजमंडल में श्री यमुना जी के तट पर तू तप कर. ऐसा करने से सानिध्यम नित्यदा हरे. अब जो समझने की बात है, ब्रह्मा के पुत्र मनु के पुत्र उत्तानुपाद के पुत्र ध्रुव, બ્રહ્મા, મનુ, ઉત્તાનુપાદ ને ધ્રુવ, ચોથી જ પેઢી છે હજી. સમજો, સતયુગનું પણ પ્રારંભ પરિસ્થિતિ છે અત્યારે, અને ભગવાન વ્રજમાં પધારશે છેક દ્વાપરમાં. સમજો મારી વાત. તો પણ અહીંયા એને ઉપદેશ આપે છે નારદજી કે તું વ્રજમાં જા, તને ભગવાન મળી જશે. વિચાર કરો, હજી તો ક્યાં ભગવાન, હજી તો અભી चौथी ही पीढ़ी है ब्रह्मा से, तो भी नारद जी कह रहे हैं कि तुझे भगवान मिलेंगे। जो इस बात का प्रमाण है कि भगवान भले ही भूतल पर पधारे या ना पधारे, पर ब्रज में तो भगवान सदा वास करते हैं। आप जब ब्रज में जाओगे भगवान वहां मिलेंगे, ये प्रमाण है इस बात। तप कर्યું યમુનાજીના તટ ઉપર, માટે જ યમનાષ્ટકમાં કહેવાય છે ધ્રુવ પરાશરા અભિષ્ટ દે, અભિષ્ટ પદ આપનારા ધ્રુવ પરાશર આદિને આવા શ્રી યમુનાજી છે। ભગવાનની પ્રાપ્તિ કરાવનારા એવા શ્રી યમુનાજી છે। નેત્રો બંધ છે, ભીતર ચતુર્ભુજ પરબ્રહ્મ પરમાત્માના દર્શન થાય છે। સાક્ષાત ભગવાન સામે આવીને ઊભા છે, પણ ભીતર દર્શન થાય છે એટલે નેત્ર ખુલતા નથી। એવો આનંદ કોણ છોડે? એટલે ભગવાને વિચાર કર્યો કે આ ભીતરના દર્શન બંધ કરવા પડશે તો જ બહારના દર્શન કરશે। એટલે ભગવાને ભીતર પોતાના દર્શન કરાવવાના બંધ કર્યા। જેમ જ દર્શન થવાના બંધ થયા, નેત્રો ખોલ્યા। નેત્રો ખુલતા જ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા કોટિકંદર લાવણ્ય એવા દર્શન થયા, એટલે વાણી નીકળે નહીં। આવું સુંદર સ્વરૂપ ભગવાને એમના શંખનો સ્પર્શ કર્યો, ત્યાં વાણી મળી। સ્તુતિ કરે છે ભગવાનની, યોંત પ્રવિશ્ય મમ વાચમીમામ, મારી વાણીથી સદા તારું ગુણગાન કરું પ્રભુ। તને પ્રાપ્ત કર્યા પછી મને કશું જ પ્રાપ્ત કરવાની ઈચ્છા હવે નથી। હે મારા નાથ, હે મારા સ્વામી, મેં તપ કર્યું હતું મારું પિતાનું પ્રેમ પ્રાપ્ત કરવા માટે, પણ હવે તને પ્રાપ્ત કર્યા પછી એ બધું કાંઈ જોઈતું નથી। બસ આપનું સાનિધ્ય મળે, આપની સેવા મળે। ભગવાન પ્રસન્ન થયા, વરદાન આપ્યું, તારી માટે ધ્રુવ લોક હું જુદો રચીશ, ત્યાં તારું વાસ થશે, ત્યાં તને સદા સર્વદા મારી સેવા મળશે।
મારો વરદાન છે. જે હેતુથી તે તપ પ્રારંભ કર્યો હતો એ વરદાન બી તને આપું છું. તને તારા પિતાનો પ્રેમ મળશે. 36,000 વર્ષ સુધી તારો વંશ ચાલશે અને તારા સિંહાસન પર તું અને તારા વંશજો રાજ કરશે. વાસ્તવમાં 36,000 વર્ષ સુધી તારું રાજ ચાલશે એવો વરદાન છે. પણ પરાક્રમી કોઈ રાજા કે કોઈ પરમ ભક્ત એવા હોય ને, એ જ્યારે સિંહાસન પર બેસે, સમજો, ત્યારે એનો એક દિવસ 1 વર્ષ જેવો કહેવાય. એવું પદ્મપુરાણ અંતર્ગત કહેલું છે. એટલે 1 દિવસ રાજ કરે એટલે એને 1 વર્ષ રાજ કર્યું એવું કહેવાય. હા ને? એટલે 36,000 વર્ષ સુધી રાજ ચાલે તારો, એટલે પેલો 36,000 વર્ષ સુધી ના જીવતો હોય, પણ એનો 1 દિવસ જ 1 વર્ષ જેવો કહેવાય એમ. અને આવી રીતે 36,000 વર્ષ સુધી તારું રાજ્ય ચાલે એમ. અને પછી આપણે કેલ્ક્યુલેટ કરી લેવાનું. હા ને? એટલે 36,000 વર્ષ એકચ્યુઅલમાં 36,000 વર્ષ ના હોય, કારણ કે પરાક્રમી રાજાઓ હોય તો એક જ દિવસમાં 1 વર્ષ જેવું જીવી લે એમ, અને એટલું બધું કાર્ય કરી લે. જે બીજા લોકો 1 વર્ષમાં કરે એ પરાક્રમી લોકો 1 દિવસમાં કરી નાખે. એટલે એવું કહેવાય કે 36,000 વર્ષ એમ. એટલે એને મિસઅન્ડરસ્ટેન્ડ ન કરવું એ વાતને. બરાબર છે? તો અહીંયા 10મા અધ્યાયમાં પ્રવેશ કરતા ધ્રુવજીને પિતાનો સિંહાસન મળ્યો, પિતાનું પ્રેમ મળ્યું. એમના લગ્ન થયા ભ્રમી અને ઈલા જોડે, અને પછી એમને સંતાનો થયા. એ સંતાનને એમને રાજ્યની બધી વાત શીખવાડે છે. અહીંયા ઉત્તમ પણ જોડે જ રહે છે. એક દિવસે શિકાર કરવા ગયો હતો ઉત્તમ, ત્યારે યક્ષો એનો હરણ કર્યો, અને અલકાવલી નામક એક સ્થાન છે, યક્ષોનું ગામ છે, ત્યાં એમને લઈ ગયા. ત્યાં એમનો વધ થયો, એમની બલી ચડી ગઈ ટૂંકમાં. એટલે ધ્રુવજીને ક્રોધ આવ્યો. ધ્રુવજીએ અલકાવલી ગામ ઉપર આક્રમણ કર્યો. તેમને માયાનું આવરણ કર્યું યક્ષોએ. તે અહીંયા વર્ણન મળે છે નારાયણાસ્ત્રનો, અને નારાયણાસ્ત્ર એમને ચલાવ્યો છે, અને એનાથી એ માયાનું જાળ તોડીને અને અનેક યક્ષોને મારી નાખ્યા. ત્યારે ત્યાં બ્રહ્માજી પ્રકટ થયા, મનુને સાથે લઈને આવ્યા અને સમજાવવા લાગ્યા ધ્રુવજીને કે 1 કે 2 યક્ષોના કારણે તમે કુબેરનો દોષ ન કરો, કારણ કે કુબેરના સૈનિકો છે યક્ષો. તમારે કુબેરનો દોષ ન કરવો જોઈએ. વર્ણન મળે છે ક્ષમા માગી ધ્રુવજીએ કુબેરને, અને આગળ 12મા અધ્યાયની અંદર શ્રી હરિની અનન્યતાથી ભક્તિ કરીને વત્સર નામના પુત્રને રાજગાદી સોંપીને અને સંન્યાસ લીધો છે. મોક્ષ મળ્યો છે, પાર્ષદ તેડવા આવ્યા ધ્રુવજીને, તેવું વર્ણન પ્રાપ્ત થાય છે. વત્સરના વંશમાં આગળ ચાલીને ઉલ્મક નામના રાજા થયા. પુષ્કરણી નામની દેવી જોડે એટલે પત્ની જોડે એમના લગ્ન થયા. એમને અંગ રાજા જન્મ્યા. એ અંગ રાજાની પત્ની સુનીતા થઈ. એના ગર્ભમાંથી એક દુષ્ટ પુત્ર જન્મ્યો, વેન. એ વેન એટલો બધો ખરાબ, રમતા રમતા બાળકોને ધક્કો મારી દે કૂવામાં, અને બહુ જ એટલે ખરાબ કૃત્યો, ઘણા બધા ખરાબ કૃત્યો, અત્યાચારી દુષ્ટ હતો. એટલે પ્રજાએ મળીને એને મારી નાખ્યો. એનું શરીર આથ્યું, જેમ આપણે અથાણું આથીએ ને એવી રીતે એનું શરીર ત્યાંના રાજગુરુઓએ આથી દીધો. અમુક વર્ષો સુધી એ શરીર ઉપર જાપ કર્યા પછી શરીર પવિત્ર કર્યું. પછી એને ખોલ્યું ને પછી એમાંથી બાહુઓને મથી. જ્યારે એમાંથી બાહુ મથી તો બાહુમાંથી એક બહુ જ પવિત્ર 2 અર્ચી અને પૃથુ, આવી રીતે યુગલ 2 બાહુમાંથી પતિ પત્ની, આવી રીતે દેવતા નર, આપણે નારાયણ અને લક્ષ્મી, આવી રીતે આ સ્વરૂપ પ્રકટ થયું. એમને રાજગાદી આપી. પૃથુ રાજા બધી પ્રજાને આશ્વાસન આપે છે. પ્રજા
એ ભૂમિ પર અનાજ ઉગાવવા જાય છે પણ અનાજ ઉગતો નથી. પૃથુ રાજા ભૂમિ પર ક્રોધિત થયા, ધનુષ ઉપર તીર ચડાવ્યો કે હું ભૂમિ તને મારી દઈશ. ત્યારે ગાયના રૂપમાં ભૂમિ આવી રડવા લાગી, કહેવા લાગી, તમારા પિતા જે વેન હતા એ બહુ દુષ્ટ હતા, એમના પાપના કારણે મેં મારા તત્વો સંતાડી દીધા છે. તમે મારી ભૂમિને સમતલ કરો, મહેનત કરો, પછી અલગ અલગ પ્રકારના બધા દેવતાઓને, દાનવોને બધાને લઈ લાવો, પછી એમના અધિકાર રૂપ એમને બધી વસ્તુ હું આપીશ. ત્યારે પૃથુ રાજાના વિનંતીથી મનુ વાછડા બન્યા છે, એમાંથી વનસ્પતિ, ઔષધિ, પુષ્પ આદિ આ બધું પૃથ્વીમાંથી કાઢ્યું. ઋષિઓ તરફથી બૃહસ્પતિ વાછડા બન્યા છે, કારણ કે ગાય રૂપ છે ને પૃથ્વી, એટલે એમાંથી વેદ કાઢ્યા. દેવતાઓ તરફથી ઇન્દ્ર વાછડા બન્યા છે, એમને પરાક્રમી વીર આપનારું અમૃત કાઢ્યું. અને રાક્ષસોએ પ્રહલાદને વાછડા બનાવ્યા છે, એમાંથી માટીના પાત્ર બનાવ્યા, મદિરા કાઢીને આવું બધું વસ્તુઓ ઉત્પન્ન કરી. પ્રસન્ન થયા આ ભૂમિ ઉપર પૃથુ રાજા. પોતાની દીકરી બનાવી છે એને, અને હવે એને નામ આપ્યું છે પૃથ્વી. એટલે પૃથુની દીકરી પૃથ્વી એવું કહેવાય છે. ત્યાં સુધી એ ભૂમિ કહેવાતી. શિલ્પકલા પ્રકટ કરી પૃથુ રાજાએ. શિલ્પકલા એટલે આર્કિટેક્ચર. અત્યાર સુધી જ્યારે ઠંડી હોય તો લોકો ગુફામાં રહેતા, ગરમી હોય તો વૃક્ષની નીચે રહેતા, પણ કોઈને શિલ્પશાસ્ત્ર એટલે ઘર બનાવતા નહોતું આવડતું. પણ પૃથુ રાજાએ આર્કિટેક્ચર બહાર પાડ્યું. મોટા મોટા નગરો, સોસાયટીઓ, સિટીઝ, શહેર બનાવવામાં આવ્યા. અને આ બધું કાર્ય પૃથુ રાજાએ કર્યું છે. અશ્વમેઘ યજ્ઞ કર્યો, 19મા અધ્યાયમાં વર્ણન મળે છે પૃથુ રાજાએ. ત્યારે 100 અશ્વમેઘનો સંકલ્પ લીધો. ત્યારે છેલ્લા અશ્વમેઘ યજ્ઞનો ઘોડો તે હરણ કર્યો છે ઇન્દ્રે, કારણ કે ઇન્દ્રને એની પદવી પ્યારી હોય. 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા થાય પછી ઇન્દ્રની પદવી જતી રહે અને પૃથુ રાજા ઇન્દ્રની પદવી ઉપર બેસી જાય. તો ઇન્દ્રને ના ગમે એટલે ઇન્દ્રે ઘોડાનો હરણ કર્યો. ઇન્દ્રને મારવા માટે યજ્ઞ કર્યો. ત્યારે ભગવાન પ્રકટ થયા. ભગવાને કહ્યું કે ઇન્દ્રને મારી ન નખાય, બધી વ્યવસ્થા બગડી જાય. ત્યારે 20મા અધ્યાયની અંદર ભગવાનના દર્શન કરી પૃથુ રાજાએ સ્તુતિ કરી. પહેલો વરદાન માંગ્યો કે આપના શ્રવણ કરવા માટે મને સહસ્ત્ર કાન જોઈએ, મારી રોમ રોમથી હું શ્રવણ કરી શકું એવી કૃપા કરો. બીજો વરદાન માંગ્યો કે જીવનમાં આપ જે રસ્તા પર મને ચલાવો એ જ રસ્તા ઉપર હું ચાલું એવો વરદાનમાં આપો. ત્રીજો વરદાન માંગ્યો કે આપની ચરણ સેવા મળે. ત્યારે ભગવાને કહ્યું, ભાઈ ચરણ સેવા તો લક્ષ્મીજી કરે છે, તમને ક્યાંથી મળે? ત્યારે પૃથુ રાજાએ કહ્યું, જો લક્ષ્મીજી વામ ચરણ દબાવશે તો હું ત્યારે દક્ષિણ ચરણ દબાવી લઈશ, જો લક્ષ્મીજી દક્ષિણ ચરણ દબાવશે તો હું ત્યારે વામ ચરણ દબાવી લઈશ, પણ કૃપા કરો પ્રભુ, આપની ચરણ સેવા મને આપો. ભગવાન પ્રસન્ન થયા, ભગવાને વરદાન આપ્યા. પૃથુ રાજા અંત સમયે એમની પ્રજાને ઉપદેશ આપે છે. તેનું વર્ણન 21મા અધ્યાયમાં મળે છે. ઇન્દ્રની જેમ તમે ન્યાયશીલ એવં વૈભવશીલ બનો. પવનની જેમ બધાની પાસે જઈ બધાના દુઃખ સાંભળો. સૂર્યની જેમ જ્ઞાનનો પ્રકાશ ચારે બાજુ પ્રસરાવો. અગ્નિની જેમ ક્રોધને ભસ્મ કરો, અહંકારને ભસ્મ કરો, પાપોને ભસ્મ કરો. જલની જેમ બધાને સંતોષ અને શીતલતા આપો. ચંદ્રની જેમ રાત્રિએ પણ બધાની રક્ષા કરો. કુબેરની જેમ જરૂરતમંદને પૈસા આપો, ધન આપો, દાન આપો. અને યમરાજની જેમ દુષ્ટોને દંડ આપો. બધા પ્રજાને એવો ઉપદેશ આપે છે. સનત કુમારોને ગુરુ બનાવ્યા છે. સનત કુમારો પાસે સત્સંગ પ્રાપ્ત કર્યો 22મા અધ્યાયમાં. 23મા અધ્યાયમાં પૃથુ રાજા અને અર્ચી રાણી સંન્યાસ લીધો. ભગવદ નામ લેતા લેતા વૈકુંઠની પ્રાપ્તિ થઈ છે એવું વર્ણન મળે છે. 24મા અધ્યાયની અંદર પ્રાચીન બર્હિષ અને શતધ્રુવાના ગર્ભથી 10 પ્રચેતા જન્મ્યા. એમને આદેશ આપ્યો એમના પિતાએ કે વનમાં જઈને તપ કરો, ભગવાન પાસે તે સૃષ્ટિને આગળ વધારવા માટે વરદાન માંગો.
ત્યારે વનમાં એમને ભગવાન શિવ મળ્યા અને શિવે એમને રુદ્ર ગીત આપ્યું કે આ રુદ્ર ગીતથી ભગવાન શ્રી હરિની સ્તુતિ કરો, શ્રી હરિ તરત પ્રકટ થશે, પછી એમની પાસે વરદાન માગજો. અને જેમ શિવે વરદાન આપ્યું એમ જ થયું. ભગવાન શ્રી હરિ પ્રકટ થયા, રુદ્ર ગીતનું ઉપદેશ આપ્યો. રુદ્ર ગીત ભગવાનને સંભળાવ્યું શ્રી હરિને, અને શ્રી હરિએ એમને આગળ એમને સંતાન થશે, એમને આગળ પરાક્રમી સંતાન થશે એવો વરદાન આપ્યું. 25, 26, 27 અને 28 अध्याय अंदर पुरंजन आख्यान મળે છે. जो समझने की बात है, ये पुरंजन आख्यान बहुत कारणों से विशेष है. અહીંયા આ પુરંજન આખ્યાનની અંદર अक्षणवताम फलमिदम न परम विदामह, जो वेणु गीत में जो बात कर रहे हैं अक्षण, वो अक्षण शब्द को यहां पुरंजन आख्यान में इंद्रियां ऐसा कहा है. तो श्रीमद् वल्लभाचार्य जी इस पुरंजन आख्यान का उदाहरण देते हुए कह रहे हैं कि जैसे पुरंजन आख्यान में अक्षण का अर्थ मात्र नेत्र नहीं सब इंद्रियां हैं, ऐसे ही यहां गोपियां भी सर्वेंद्रिय ही भगवान को विनियोग करने की बात कर रही हैं. એવું ઉદાહરણ આપ્યું છે અહીંયા. એટલે બહુ વિશેષ છે આ પુરંજન આખ્યાન. એમ તો બહુ જ સાધારણ વાર્તા છે, પણ જેના અંદર બહુ મોટો રહસ્ય છુપાયો છે. એક પુરંજન કરીને એક છોકરો, એક યુવાન હોય છે, એનું અવિજ્ઞાત કરીને એક મિત્ર હોય છે. બંનેને ખૂબ બનતું હોય છે, પણ એક દિવસે ઝઘડો થાય છે એટલે પેલો પુરંજન અવિજ્ઞાતને છોડીને એને જતો રહે છે. ત્યાં ચાલતા ચાલતા એક સુંદર નગર, એ નગરના 9 દ્વાર, એના અંદર એ પુરંજન પ્રવેશ કરે છે. ત્યાં એક સુંદર સ્ત્રી એને મળે છે. એ સ્ત્રીના પાસે 11 યોદ્ધા હોય છે જે એની રક્ષા કરે છે નગરની. એ નગરમાં નદીઓ હોય છે, પર્વત હોય છે, બગીચાઓ, ઉપવન હોય છે. એક દિવસે એ નગરની અંદર એક બીજી સ્ત્રી આવે છે. એ પુરંજનને કહે છે કે મને તારી જોડે લગ્ન કરવું છે. પુરંજન ઘસીને ના પાડી દે છે. ખોટું લાગી જાય છે. તો એ એના ભાઈને બોલાવે છે, જેનું નામ હોય છે ચંડવેગ રાજા. એ આક્રમણ કરે છે એ નગરી ઉપર. છેવટે પરાસ્ત થાય છે. એના પિતાને બોલાવે છે. પેલી બીજી જે સ્ત્રી હોય છે એના પિતાને બોલાવે છે અને કહે છે કે આ પુરંજનને આ નગરમાંથી બહાર કાઢી નાખો. ફરીથી જન્મ લે છે. આ વખતે સ્ત્રી થઈને જન્મ લે છે. એનું નામ પુરંજની હોય છે. સમય વ્યતીત થતો જાય છે, વૃદ્ધ થાય છે. પતિ મૃત્યુ પામે છે. આ પતિ સાથે સતી થવા માંગે છે. ત્યારે એ સમયે પેલો અવિજ્ઞાત, જેને છોડીને પેલો પુરંજન નીકળ્યો હતો, બીજા નહીં ત્રીજા જન્મમાં એનો મિત્ર અવિજ્ઞાત એને ત્યાં મળે છે. અને અવિજ્ઞાત એને જ્ઞાન આપે છે, બોધ આપે છે, એને સ્વરૂપ જ્ઞાન કરાવે છે. ત્યારે પછી એને મોક્ષ મળે છે. આવી એક સાધારણ આ વાર્તા છે, પણ વાસ્તવમાં આની પાછળ બહુ મોટો ભેદ, એક સિક્રેટ છે. પુરંજન એટલે સાધારણ માણસ નહીં, પુરંજન એટલે જીવાત્મા. अविज्ञात जेनो मित्र छे ये अविज्ञात एटले भगवान। दोनों में बहुत बनती है, पर एक दिन झगड़ा हो गया तो परमात्मा को छोड़कर आत्मा निकल पड़ी। अब उसका डेस्टिनेशन है एक शहर ढूंढना है, एक शरीर ढूंढना है। ये शरीर के 9 द्वार हैं, मूलधारा, स्वादिष्ठान, मणिपुर, अनाहत, विशुद्ध, अजाना, भक्ति योग, लय योग और सहस्त्रार। इसके 9 द्वार हैं, शरीर के 9 द्वार। वहां पर एक स्त्री रहती है बुद्धि, उसके 11 योद्धा हैं, 5 कर्मेंद्रिय, 5 ज्ञानेंद्रिय और मन, ये 11 योद्धा हो गए, है ना। उसमें नदियां हैं, नसें, पर्वत हैं, हड्डियां, बगीचे हैं, वन हैं, ये बाल। वहां पर उनको अनेक पुत्र और पुत्री
ये देहाध्यास, प्राणाध्यास, इंद्रियाध्यास, अंतःकरणाध्यास, स्वरूप विस्मृति, शब्द तन्मात्र, स्पर्श तन्मात्र, रूप तन्मात्र, रस तन्मात्र, गंध तन्मात्र, ये पुत्र और पुत्री ये सब जन्मे हैं। ये अब कोई भी काल कन्या से विवाह करना नहीं चाहता, क्योंकि काल कन्या क्या है? वृद्ध है ना, गढ़पन, ये कोई ने ना જોઈએ। इसलिए पुरंजन ने मना कर दिया, मुझे वो काल कन्या से शादी नहीं करनी। काले कन्या पीछे पड़ गई है, नहीं मैं तो तुझसे ही शादी करूंगी। वो काल कन्या है, वो तो समय है, वृद्धावस्था है। नहीं मानी। क्या किया? अपने भाई को बुलाया। कौन है? चंडवेग। ये चंडवेग कौन है? तो कहा वर्ष, हर वर्ष आप 1 साल बुढ़े हो जाते हो। उसका भाई है। वृद्धाश्रम, वृद्धावस्था बढ़ती जा रही है, जैसे जैसे साल बढ़ता जा रहा है। उसने आक्रमण किया। गंधर्व और गंधर्वी की सेना है ना। गंधर्व और गंधर्वी कौन है? हर महीने के पखवाड़ी है। 15 દિવસના પખવાડિયા હોય ને દરેક મહિનાના, એવા 360 છે આ પૂરા। ને આ લોકોએ આક્રમણ કર્યો એ શરીર ઉપર, એ નગર ઉપર। છેવટે પસ્ત થયો આ શરીર, એટલે એના પિતાને બોલાવ્યો। કાલ કન્યાનો પિતા કોણ? કાલ, મૃત્યુ। એને બોલાવ્યો ને કહ્યું કે હવે આત્માને કાઢો આ શરીરમાંથી બહાર। એટલે પુરંજનને કાઢ્યો બહાર। અંત સમય બુદ્ધિ, એક સ્ત્રીમાં એનું મન હતું, એટલે આગલો જન્મ એને સ્ત્રીનો મળ્યો, પુરંજની થઈ। જીવન પવિત્રતાથી વ્યતીત કર્યું 29મા અધ્યાયમાં। એટલે મોક્ષ મળવાના બિલકુલ બોર્ડર ઉપર, એજ ઉપર છે। અને ત્યાં જ પરબ્રહ્મ પરમાત્મા એટલે અવિજ્ઞાત આવ્યા અને એને સ્વરૂપ જ્ઞાન કરાવ્યું અને પછી મોક્ષ આપ્યું। આ એકચ્યુઅલમાં આનું અસલ અર્થ છે પુરંજન આખ્યાનનું। यम यम वापी स्मरण भावम, गीता में भगवान कह रहे हैं, हे कुंती पुत्र, ये जीवात्मा जब इस देह को छोड़ती है, उस समय, उस अंत समय उसके चित्त में जो कुछ भी चल रहा होता है वैसा ही उसको अगला जन्म मिलता है। यदि तुमने अपने घर पे कोई कुत्ता पाला है और मरते समय यदि तुम्हारा चित्त उस कुत्ते में लगा रहेगा तो अगला जन्म तुमको कुत्ते का मिलेगा। यदि तुम्हारा मन धन में लगा हुआ है तो अगला जन्म तुमको सर्प का मिलेगा। उस धन के ऊपर फन लगाकर बैठे रहना, है ना। ऐसे जैसा तुमको अंत समय में स्मरण रहेगा वैसा ही तुम्हारा अगला जन्म होगा। माटे अंत समये सदा सर्वदा प्रभुनु नाम लेवाय। प्रचेताओ वृक्ष कन्या जोड़े लग्न कर्યું 30મા અધ્યાયમાં, અને પ્રચેતાઓ એમના પુત્ર દક્ષ રાજાને 31મા અધ્યાયમાં રાજ સોંપ્યો અને સંન્યાસ લીધો અને ભગવાનનું નામ લીધું। અંત સમય કેમ ભગવાનનું નામ લે છે બધા? કારણ કે हे कुंती पुत्र अर्जुन, ददामि बुद्धि योगांत। गीता में भगवान कह रहे हैं कि जो आजीवन पूर्ण भाव से मेरी सेवा करता है, अंत समय मैं खुद उसको सद्बुद्धि देता हूं और उसके मुख से मेरा नाम निकलवाता हूं और उसको मोक्ष की प्राप्ति करवाता हूं। हूं काळजी राखूं छुं के एना मुखमांथी मारू नाम निकळे। माटे भगवदीओ पण कही रह्या छे कि हे प्रभु, बीजू तू कंईक मने आपे ना आपे पण एक वरदान जरूर आपजे कि ज्यारे मारी अंतिम श्वास लेवाती होय त्यारे मारा मुखमांथी तारू नाम निकळे। आटली कृपा करजे, मने भी सद्बुद्धि आपजे। जो श्री गोसाईजी बधा ज अष्ट सखाओने पूछ्યું છે, अरे सूरदास, ये तो जहाज है या पुष्टि मार्ग को, या सु कछु ले ले,
या समय सूरदास तुम्हारो चित्त कहाँ है? भगवदीओ पूछे छे, श्री गुसाईजी पूछे छे। બધા વૈષ્ણવે પ્રશ્ન કર્યો, તમે આ જીવન પ્રભુનું ગુણગાન કર્યું પણ ગુરુ માટે એક પદ ના રચ્યો? સુરદાસજીએ કહ્યું, અરે ભલા માણસો, જેટલા પદ ઠાકોરજીના રચ્યા એ બધા વલ્લભાચાર્યજીના જ છે, એમાંથી હું કોઈ અલગ ગણતો નથી. તેહી એહી એહી તેહી કછું ન સંદેહ, એમનામાં કોઈ ભેદ નથી ગણતો. પણ આજે હવે અંત સમયે આપ મારી પાસે એવું વસ્તુ માગો છો તો મારે આ ઈચ્છા તો પૂર્ણ કરવી પડે. અને ત્યારે એમને પદ ગાયું, દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો. ઉન ચરણને નથી કહ્યું. એ સમયે વલ્લભાચાર્ય નથી બિરાજતા હો ભૂતલ ઉપર. 52 વર્ષ અને 11 દિવસ વલ્લભાચાર્ય ભૂતલ પર બિરાજ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કરતા બિલકુલ ઊંધું. 11 વર્ષ ને 52 દિવસ ભગવાન વ્રજમાં બિરાજ્યા છે. વલ્લભાચાર્યજી 52 વર્ષ અને 11 દિવસ ભૂતલ પર બિરાજ્યા છે. સમજવાની વાત છે. જો અને જેટલા વર્ષ શ્રીમદ વલ્લભાચાર્યજી અને શ્રી ગુસાઈજી ભૂતલ પર બિરાજ્યા છે, એટલા જ વર્ષ શ્રી હરિરાયજી, બેનું આપણે સરવાળું કરીએ એટલે 72 વર્ષ અને 52 વર્ષ, એનું સરવાળું કરીએ એટલે 124 વર્ષ શ્રી હરિરાયજી ભૂતલ પર બિરાજ્યા છે. એમને બંનેને જે જે કાર્ય આ ભૂતલ પર કરવા હતા એ બધા જ કાર્ય શ્રી હરિરાયજી આ ભૂતલ પર કર્યા છે. આ એવું છે, બધું સિક્રેટ્સ છે આ પુષ્ટિ માર્ગમાં. સમજવાની વાત છે. અંત સમયે તારું ચિત્ત ક્યાં છે? જ્યારે કુંભનદાસજીને આવું પૂછ્યું તો કહે છે, રસિકની રસમે રહત ગઢી, કનક બેલ વૃષભાન નંદની શ્યામ તમાલ ચડી, રસિકની રસમે રહત ગઢી. માટે એક ભક્તને સદા એવી જ વિનંતી હોવી જોઈએ કે અંત સમયે આપનું નામ મારા મુખમાંથી નીકળે. અંત સમયે મારું ચિત્ત બીજી કોઈ જગ્યાએ ન ભટકે, સદા સર્વદા તારું સ્મરણ રહે, આવી કૃપા કરજે. અને ભગવદીઓએ આવું જ વર્ણન કર્યું. इतना तू करना स्वामी, जब प्राण तन से निकले. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले. गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. श्री गंगा जी का तट हो, यमुना का बंसी बट हो. श्री यमुना जी का तट हो, यमुना का बंसी बट हो. मेरा सांवरा निकट हो, जब प्राण तन से निकले. मेरा सांवरा निकट हो, जब प्राण तन से निकले. पिता
तन से निकले, होठों पे कुछ हंसी हो जब प्राण तन से निकले, उस वक्त जल्दी आना नहीं श्याम भूल जाना, उस वक्त जल्दी आना नहीं श्याम भूल जाना, राधे को साथ लाना जब प्राण तन से निकले, राधे को साथ लाना जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले। કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવતીકાલે તારીખ 17, 12, 23 રવિવારના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદયના આશીર્વાદથી વેણુનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તથા નરસિંહજી સેવક ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઇસીજી, ડાયાબિટીસ, હાડકાના રોગો, હૃદય રોગ, આંખની તપાસ, દાંતની તપાસ, સ્ત્રી રોગોની તપાસ કરવામાં આવશે. ઉપરોક્ત કેમ્પમાં રોગોને લગતી દવા પણ વિનામૂલ્યે આપવામાં આવશે. ખૂબ સરસ. મેડિકલ કેમ્પમાં દીપ પ્રાગટ્ય સવારે 10:30 કલાકે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી હરિરાયજી બાવાશ્રી દ્વારા કરવામાં આવશે. મેડિકલ કેમ્પનો સમય છે સવારે 9 થી 1. દરેક વૈષ્ણવોએ આનો લાભ લેવા માટે નમ્ર નિવેદન છે. આ સેવા નિઃશુલ્ક છે, જેનો લાભ લેવા નમ્ર નિવેદન છે. શ્રી વલ્લભાધીશ કી જય. અંત સમયે પ્રભુનું નામ લેવાય એવી જ વિનંતી પરીક્ષિત પણ કરી રહ્યા છે, એવી જ વિનંતી પ્રચેતાઓ પણ કરી રહ્યા છે ને એવી જ વિનંતી આપણા સૌની છે. અહીંયા આ 31 અધ્યાયમાં આ ચોથો સ્કંદ પૂરો થાય છે. તે શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ સંપૂર્ણમ. આજના સત્રને અહીંયા જ વિરામ કરતા શ્રીમદ મદન મોહનજી, શ્રી ગોરધનનાથ પ્રભુ, શ્રી બાલકૃષ્ણ પ્રભુ, શ્રીમદ વલ્લભાચાર્યજીના ચરણોમાં મારા વક્તવ્યને વિરામ આપું છું. આપને જે કોઈ પણ સેવા પધરાવી હોય ફરી એકવાર યાદ અપાવવા માટે શ્રી ગોરધનનાથજી હવેલીના પુનર્નિર્માણ અને એના જીર્ણોદ્ધાર માટે તો આપ કાર્યાલયનો સંપર્ક કરશો. હવે અહીંયા કથાની આરતી થશે મનોરથી પરિવાર દ્વારા, એવં બીજા પણ મનોરથીઓ બધા જોડાશે. તદુપરાંત ઠાકોરજીના દર્શનનો પણ લાભ આપ સૌને મળશે. આટલું જ કહીને મારા વક્તવ્યને વિરામ આપું છું. શ્રીમદ વલ્લભાધીશ કી જય. આવતીકાલે જે કેમ્પ છે એમાં પણ બધા જોડાજો. મેડિકલ કેમ્પમાં એ નિઃશુલ્ક છે. તેની સાથે સાથે હું પિતાશ્રીને પણ આવતીકાલે, કારણ કે આવતીકાલે જન્મ મહોત્સવ
એટલે પલના આદિનો ક્રમ પણ આવશે, નંદ મહોત્સવ પણ ઉજવાશે. એટલે આપને અનુકૂળતા હોય તો આવતીકાલે બી અને પરમ દિવસે બી જેમ અનુકૂળતા હોય આપશ્રી પણ વચનામૃત દ્વારા આપણને સૌને લાભાન્વિત કરશે. આટલું જ કહીને મારા વક્તવ્યને વિરામ આપું છું. શુભમ. આ નિઃશુલ્ક કેમ્પ આપણા આ મંડપમાં જ છે. આરતી માટે મુખ્ય મનોરથી કમલેશભાઈ તથા ટીનાબેન, સહમનોરથી પરમ ભગવદીય નયનાબેન, સુકીર્તિભાઈ સ્ટેજ પર હાજર રહેશે. બાકીમાં સમીરભાઈ, ઉર્મિલાબેન, લાલુભાઈ કટોરભાઈ દેસાઈ, ગૌરાંગભાઈ, તેજસભાઈ, સારિકાબેન, જિગ્નેશકુમાર દેસાઈ, માલતીબેન, દિલીપભાઈ પરીખ, ધર્મિષ્ઠાબેન, નરેશભાઈ મિસ્ત્રી, જીવાભાઈ, દેવાભાઈ વેકરિયા, જગદીશભાઈ, નટવરલાલ શાહ, શૈલેષભાઈ, રેવજીભાઈ, ભૂપેન્દ્રભાઈ શારલોક આરતી માટે હાજર રહેશે. વલ્લભના વાલા વૈષ્ણવો, આજના દીપદાન અને હટડીના મનોરથી છે કોકિલાબેન, મગનભાઈ પ્રસાવ, ગોવર્ધનનાથ હવેલી સત્સંગ મંડળ, સાવિત્રીબેન અને પ્રીતિબેનને પણ આરતી માટે નિવેદન છે. વલ્લભના વાલા વૈષ્ણવો, આજે ખૂબ સુંદર દીપદાન અને હટડીનો મનોરથ છે. દીપ એટલે પ્રકાશ જે અંધકારને દૂર કરે. હટડી એટલે હાટ. હાટ એટલે બજારની સુંદર ભાવાત્મક સજાવટ કરી એમાં સોનાના ત્રાજવા અને ચાંદીના કાટલા મુકાય છે. દિવાળીના દિવસોમાં આનંદ મનાવવા વ્રજમાં શ્રી કૃષ્ણ અને સખાઓ પોતપોતાની દુકાન માંડે છે. મેવા, મીઠાઈ, અનાજ વેચવા બેસે અને વ્રજ ભક્તો ખરીદવા આવે. એ હટડીના દર્શનનો લાવો લઈએ. આવતીકાલે નંદ મહોત્સવની પણ તૈયારી કરીશું. નંદ મહોત્સવનો કોડ છે કેસરી સાડી. કેમ્પ અહીંયા જ. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. મોર મુકુટ પીતાંબર સોહે, મોર મુકુટ પીતાંબર સોહે, રાધાના પ્રિય એવા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. ગોપીજનના પ્રાણ પ્રભુ છે, ગોપીજનના પ્રાણ પ્રભુ છે, ગોવર્ધન ગિરધારી. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. ભક્તિ રસથી ભાગવત ભર્યું, ભક્તિ રસથી ભાગવત ભર્યું, પુરુષોત્તમનો મહિમા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. એ પિતૃને તારે પાપને બાળે, પિતૃને તારે પાપને બાળે, ભય શોક મોહ પગાડે. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા.
ભાગવત કરું આરતી શ્રીમદ ભાગવત કરું આરતી શ્રીમદ ભાગવત કરું આરતી કૃષ્ણ કનૈયા લાલ કી ના